हेलो स्टूडेंट, आगळ આપણે ચેપ્ટર નંબર 4 માં થોડા ઘણા એમસીક્યુ ની ચર્ચા કરેલી છે। હવે આગળ નેક્સ્ટ જોઈએ તો બીએસસીપીઆર માં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે એની ચર્ચા કરી છે કે બંધ બનાવવામાં જે ઇલેક્ટ્રોન ભાગ લે છે એને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ અને બંધ બનાવ્યા સિવાયના અલગથી ઇલેક્ટ્રોન જે મધ્યસ્થ પરમાણુ પર હોય છે એને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખી શકીએ છીએ। ક્લિયર? એના પછી આપણે બીએસસીપીઆર માં ચર્ચા કરી છે કે કયો અણુ કેવા પ્રકારનો હોય, કયા પ્રકારનો અણુ હોય તો એની ભૂમિતિ કેવી હોય, એનો આકાર કેવો હોય, એમાં બંધકોણ કેવા હોય એની ચર્ચા આપણે કરેલી છે થિયરીના લેક્ચરમાં। એમસીક્યુમાં જોઈએ તો એમસીક્યુ નંબર 1 કે સહસંયોજક અણુ AB3 એ ત્રિકોણીય પિરામિડ બંધારણ ધરાવે છે। અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તથા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા છે। AB3 અણુ કીધો છે એટલે એમાં 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે આપણે NH3 નું એક્ઝામ્પલ લીધેલું છે કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એવું કહી શકું। તો AB3 પ્રકારનો અણુ છે અને એવું કહે છે કે એનો આકાર ત્રિકોણીય પિરામિડ છે। તો આ ત્રિકોણ અને પિરામિડ બની ગયો। હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તથા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા એમાં કેટલી છે તો આપણે પહેલા અબંધકારક કીધેલું છે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમાં 3 છે। હવે AB3 પ્રકારનો અણુ છે ત્યારે એમાં Z બરાબર કેટલા છે? 4 છે। તો Z બરાબર 4 પરથી પણ હું Z બરાબર આપણે શીખ્યા છે કે Bb + Lb AB3 છે એટલે 3 Z બરાબર 4 અને એમાં Lb છે એ 1 લઈશું તો Lb 1 છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 આ રીતે આપણે ગણી શકીએ। તો ઓપ્શન આપણો આવશે ઓપ્શન સી। એના પછી છે કે AB4 માં A પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી તેમજ AB4 નો આકાર સમચતુષ્ફલકીય છે તો તેમાં ખાલી જગ્યા સંકરણ હશે। તો AB4 પ્રકારનું અણુ એટલે કે મધ્યસ્થ પરમાણુની પાસે બીજા 4 પરમાણુ જોડાયેલા છે તો આ અણુ AB4 પ્રકારનો થયો। હવે આપણે એવું કીધું છે કે અહીંયા એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે નહીં, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ગેરહાજર છે। હવે એનું સંકરણ પૂછ્યું તો આપણને ખબર કે આ CH4 જેવો વાળો થયો અને એનું સંકરણ sp3 સંકરણ છે। અણુ CH4 જેવો થયો અને આપણે શીખી ગયા છે કે CH4 માં સંકરણ કયું છે? sp3 સંકરણ થાય છે। એના પછી છે કે પરમાણુની કઈ કક્ષકનું સંકરણ થવાથી સમતલીય ચોરસ સંકીર્ણ ઉત્પન્ન થાય છે? હવે આપણને ખબર છે કે sp3 સંકરણ સુધી તો સમચતુષ્ફલકીય આકાર આવે છે પણ અહીંયા આપણે એવું કીધું છે કે સમતલીય ચોરસ રચના થાય તો આ રીતની સમતલીય ચોરસ રચના મધ્યસ્થ પરમાણુ A છે, અહીંયા B છે તો આપણે SF6 નો અણુ લઈ શકીએ અને SF મતલબ કે AB6 પ્રકારનો અણુ લઉં છું અને AB6 પ્રકારના અણુમાં 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। એમાં મતલબ કે સમચોરસ આકાર ધરાવે છે એટલે એવું કહી શકું કે અહીંયા sp2d સંકરણ થતું હશે, sp2d સંકરણ થાય અને એ સંકરણમાં એક S કક્ષક આવશે, એક P કક્ષક આવશે અને એક બે P કક્ષક આવશે અને એક D કક્ષક સંકરણમાં ભાગ લે છે પણ અહીંયા સમચોરસ આકાર બનાવે। હવે આપણે સંકરણમાં એવું શીખીએ છીએ કે જે મતલબ કે જે ભૂમિતિની રચના થાય છે એમ ભૂમિતિની રચના એ રીતે થયેલી છે કે અહીંયા બંધકારક કે અબંધકારક બંધકારક વચ્ચે
અપાકર્ષણ ઓછું થાય. એટલે આ પ્રમાણેની કક્ષકો જો ભાગ લેતી હશે તો અપાકર્ષણ એમાં નિમ્ન કક્ષાનું હશે એવું આપણે કહી શકીએ, અને ઓછું અપાકર્ષણ થાય ત્યારે અણુ સ્થાયી બનતો હશે. અવકાશમાં એની ગોઠવણી આ રીતે થઈ જશે અને આટલી કક્ષકો છે એ સંકરણમાં ભાગ લેતી હશે. તો આપણે પૂછ્યું છે કે પરમાણુની કઈ કક્ષકોનું સંકરણ થવાથી સમતલીય ચોરસ સંકીર્ણ ઉત્પન્ન થાય છે. તો સમતલીય ચોરસ સંકીર્ણ બને ત્યારે sp2d સંકરણ થતું હોય છે. ક્લિયર? તો ઓપ્શન આપણો બી છે એ સાચો આવે છે. એના પછી છે કે mx6 પ્રકારના નિયમિત અષ્ટફલકીય અણુમાં x, m અને x નો બંધકોણ 120 ધરાવતા હોય તેવા કેટલા બંધ મળી શકે. હવે અહીંયા આપણે mx6 પ્રકારનો અણુ કીધો છે, એટલે કે મધ્યસ્થ પરમાણુ જે છે એની સાથે 6 બીજા પરમાણુ છે એ જોડાયેલા છે એવું કહી શકું. તો મને અષ્ટફલકીય પ્રકારનો અણુ મળે. હવે અષ્ટફલકીય જ્યારે અણુ હશે ત્યારે મને ખબર છે કે એની રચના આ રીતની હશે અને એમાં જે બધા જ બંધકોણ છે એ બંધકોણ કેવા હશે? 90 ના હશે એવું કહી શકું. પણ મને એવું કીધું છે કે x, m અને x 180, તો આ 90 અને આ 90 ભેગો કરું તો 180 બને, આ 90 અને આ 90 ભેગો કરું તો 180 બને, અને આ 90 અને આ 90 ભેગા કરું છું તો 180, એટલે 180 હું 3 વખત બનાવી શકું છું બંધકોણ. તો મને એ તો પૂછ્યું છે કે 180 નો બંધકોણ ધરાવતા કેટલા અણુ બની શકે. તો એક આ આખો 180 બને છે, એક આ છે એ આખો 180 બને છે, અને એક આ છે એ આખો 180 નો બંધકોણ મળે છે. એટલે 3 180 ના બંધકોણ મળે છે એવું હું કહી શકું. ક્લિયર? તો ઓપ્શન નંબર બી છે એ મારો સાચો આન્સર થશે. એના પછી છે કે નીચેના પૈકી શેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ પ્રમાણમાં 90 અંશનો ખૂણો જોવા મળે છે. હવે 90 અંશના ખૂણાની વાત કરું તો dsp3 સંકરણ છે એમાં 90 ના 4 જ ખૂણા બને. તમે 12th માં ભણશો. sp3d છે એમાં આપણે શીખી ગયા છે કે sp3d માં 90 ના 2 જ ખૂણા મળે છે, અને આ બધા 120 ના મળતા હતા આપણે શીખ્યા આમ ત્રિકોણ રચના. તો અહીંયા 120, પણ sp3d2 આવું સંકરણ છે એમાં આ બધા 90 ના મળે છે, 12 ખૂણા 90 ના મળે છે. તો સૌથી વધારે શેમાં મળે છે? તો sp3d2 સંકરણમાં 90 અંશના ખૂણા વધારે છે. sp3d માં આપણને ખબર છે 2 90 અને 3 120 ના બને છે. અને મેં જે પહેલા વાત કરી કે dsp3 આ એક જ થયું, પણ dsp2 છે ને એમાં 90 ના 4 જ ખૂણા મળે. આમ ચોરસ રચના બને, આપણે આગળના પ્રશ્નમાં જોઈએ. બરાબર? એટલે સૌથી વધારે ખૂણા છે એ આમાં બને છે એવું કહી શકું. તો આન્સર આવશે મારો ઓપ્શન ડી કે નીચેના પૈકી શેમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ પ્રમાણમાં 90 અંશનો ખૂણો બને છે. તો sp3d2 સંકરણ. એના પછી છે BCl3 સમતલીય અણુ છે જ્યારે NCl3 પિરામિડ આકારનો અણુ છે. કારણ કે BCl3 ની રચના આપણે જોઈ હતી તો આ રીતે હતું કે મધ્યસ્થ પરમાણુ બોરોન છે અને એની આજુબાજુ 3 ક્લોરીન છે એ આ રીતે જોડાયેલા છે. એક જ સમતલમાં ત્રિકોણ આવેલું છે. અને NCl3 ની વાત કરું તો આવું થાય. NCl3 આ રીતનો અણુ હશે, પિરામિડ આકારનો છે એવું આપણે કીધું છે. કારણ પૂછ્યા છે આપણને કે બોરોન કરતા નાઇટ્રોજન પરમાણુ નાનો છે, એ તો કોઈ વેલિડ કારણ છે જ નહીં. એના પછી BCl કરતા NCl વધુ સહસંયોજક છે, એ પણ ના લઈ શકું. NCl કરતા BCl વધુ સંયોજક છે એ પણ નહીં. ઓપ્શન ડી છે કે BCl3 ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, જ્યારે NCl3 ને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધતો નથી, અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ્યારે પણ એન્ટર થાય છે ત્યારે એના આકારમાં ફેર પડી જતો હોય છે. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે. ક્લિયર? એટલે ઓપ્શન નંબર ડી છે એ સાચો થશે. એના પછી છે કે અષ્ટફલકીય બંધારણમાં રચાતા D2sp3 સંકરણમાં ડી પ્રકારની કઈ બે કક્ષકો વપરાતી હશે? તો પહેલા કક્ષકમાં ડી માં dxy અને dyz કક્ષક છે એ સંકરણમાં ભાગ લે. sp3 D2sp3 આપણે લીધું છે તો અહીંયા એક બે ડી કક્ષક આવશે, એક s કક્ષક આવશે અને 3 ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હશે. એમાં જે ડી કક્ષક છે એમાં dxy અને dyz કક્ષક જે છે એ સંકરણમાં ભાગ લે છે. તો હું ઓપ્શન એ છે એ સાચો લઈ શકું. બરાબર? એના પછી છે કે NH4+ માં ખાલી જગ્યા સંકરણ જોવા મળે છે. ઓપ્શન મને આપેલા છે sp2, sp3, bsp2 અને sp. આપણે એક્ઝામ્પલમાં ડાયરેક્ટ મેં કરાવ્યું કે CH4 અને NH4+ માં sp3 સંકરણ જોવા મળે. Z પરથી આપણે શોધીએ તો Z બરાબર મધ્યસ્થ પરમાણુના ઇલેક્ટ્રોન કેટલા? 5. કોઈ ચાર્જ છે? હા છે. તો એક ચાર્જ આપણે કટ કરીશું અને મોનોવેલેન્ટ ઇલેક્ટ્રોન છે કેટલા છે? 4 છે. તો અહીંયા 8 થાય અને બાય 2 આપણે 1/2 આગળ સૂત્રમાં લીધેલું છે. સૂત્ર આપણું શું હતું કે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન પોઝિટિવ ચાર્જ હોય તો એને બાદ કરો, નેગેટિવ ચાર્જ હોય તો એને ઉમેરો, પ્લસ એમાં મોનોવેલેન્ટ ઇલેક્ટ્રોન. તો અહીંયા Z બરાબર કેટલા મળે છે? 8/2 મળે છે. તો Z બરાબર 4 થયું અને આપણે શીખી ગયા છે કે Z બરાબર 4 હોય ત્યારે સંકરણ કયું હોય? sp3 સંકરણ હોય. તો NH4+ માં Z બરાબર 4 થાય છે અને Z બરાબર 4 આવશે એટલે સંકરણ કયું આવશે? sp3 સંકરણ આવશે. એના પછી છે કે નીચેનામાંથી એક સમાન સંકરણ ધરાવતા પરંતુ અસમાન આકાર ધરાવતા ઘટકો જણાવો. તો પહેલા તો આપણે શું કરીશું? બધામાં Z શોધી શકીએ. બધામાં Z શોધીએ તો આપણને ખબર પડી જાય જેમાં Z સરખો આવે એમાં સંકરણ છે એ સરખું આવે. જેનો Z સરખો એનું સંકરણ કેવું થાય? સરખું થાય. હા, પછી ભૂમિતિ સરખી રહે અને આકાર એના બદલાય એવું આપણે શીખેલા છે. તો હવે હું અહીંયા પહેલા NH4+ H3O+ અને OF2 માં Z ફાઇન્ડ કરું છું. NH4+ માં તો Z બરાબર 4 થાય એવું આપણે આગળ શીખ્યા. બરાબર? અહીંયા હવે Z બરાબર H3O+ માં જોવું તો મધ્યસ્થ પરમાણુ O છે. ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, -1 અને 3 હાઇડ્રોજન છે. તો 8 થયું. તો 8/2. તો અહીંયા પણ Z બરાબર 4 આવે છે. પછી હું લઉં છું OF2. તો OF2 માં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન 6, કોઈ ચાર્જ છે નહીં અને 2. તો 8/2. તો 4 આવે છે. તો બધામાં Z બરાબર 4 આવે છે. Z બરાબર 4 આવે છે એનો મતલબ શું છે કે મારું જે સંકરણ છે એ સરખું હશે. અણુના આકાર છે એ બદલાતા હશે. બીજા એક અણુની વાત કરીએ આપણે મળી જ ગયું છે પણ એકમાં બીજામાં જોઈએ કે CH4- SF6 અને આમાં આપણે Z ગણીએ તો Z બરાબર હાફ મધ્યસ્થ પરમાણુ ક્લોરીનની બહારની કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન, નેગેટિવ ચાર્જ ઉમેરી, મોનોવેલેન્ટ તો કોઈ છે નહીં એટલે અહીંયા Z બરાબર શું આવે છે? 3 આવે એવું કહું. SF4 માં મધ્યસ્થ પરમાણુ S છે. S ના ઇલેક્ટ્રોન કેટલા? તો 6, મોનોવેલેન્ટ 4, Z બરાબર 5 આવે છે. ઝેનોન ફ્લોરાઇડમાં Z બરાબર 14 તો 8 અને 4 Z બરાબર 6 આવે છે.
બધાના z કેવા આવે છે? અલગ આવે છે. અહીંયા બધાના આ સાઈડમાં બધાના z કેવા આવતા હતા? સરખા આવતા હતા. તો z સરખા હોય ત્યારે સંકરણ કેવું થાય? સરખું થાય. એટલે આપણો ઓપ્શન નંબર સી છે એ કેવો આવશે? સાચો આવશે. કે બધામાં z ની વેલ્યુ આપણને z બરાબર 4 મળે છે. NH4 પ્લસમાં પણ z બરાબર 4 થાય છે. H3O પ્લસમાં પણ z બરાબર 4 થાય છે અને OF2 માં પણ z બરાબર આપણે 4 લઈએ છીએ. એટલે આપણો ઓપ્શન સી છે એ સાચો છે. એના પછી છે નીચેના પૈકી કયો સાચો સમૂહ છે? તો ઓપ્શન એ આપેલો છે આપણને કે H2O sp3 સંકરણ થાય અને કોણીય અણુ. બીજો ઓપ્શન છે H2O sp2 સંકરણ અને કોણીય. આપણને ખબર છે કે H2O માં sp3 સંકરણ થાય કારણ કે એમાં z બરાબર 4 આવે છે. એટલે સેકન્ડ તો ખોટું, ફર્સ્ટ વાળું સાચું થશે. NH4 પ્લસ છે એમાં D sp2 સંકરણ નથી, એમાં પણ sp3 સંકરણ છે. એનો આકાર સમતલીય ચોરસ નથી, સમચતુષ્ફલકીય છે. CH4 છે એમાં DsP3 સંકરણ થાય નહીં, એમાં પણ sp3 સંકરણ છે અને એનો આકાર સમચતુષ્ફલકીય. તો ઓપ્શન એ આપણે એવું કીધું છે કે કયો સાચો સમૂહ? તો H2O છે એમાં સંકરણ sp3 જ થાય અને એનો આકાર છે એ કોણીય થાય. આ રીતે કોણીય આકારનો H2O નો અણુ છે. સંકરણ z શોધીએ તો હાફ 8 પ્લસ અહીંયા 6 અને 2 મોનોવેલેન્ટ એટલે z બરાબર 4 અને z બરાબર 4 હોય ત્યારે સંકરણ sp3 થાય. ક્લિયર? એના પછી છે એટલે આન્સર આપણો આવશે એ. એના પછી છે નીચેના પૈકી કયો અણુ નિયમિત સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે? હવે ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ છે ને એનો આકાર આવો છે, આપણે શીખી ગયા છીએ. તો આ સમચતુષ્ફલકીય આકાર નથી. અહીંયા બે અયુગ્મિક અબંધકારક ઇલેક્ટ્રોન છે અને આવો સમચોરસ આકાર ધરાવે છે. SF4 છે ને એ આ રીતે ચીચવા જેવો આકાર ધરાવે છે અને એક છે ને અબંધકારક ઇલેક્ટ્રોન છે. એટલે આ પણ સમચતુષ્ફલકીય આકાર તો થાય નહીં. પછી BF4 છે ને એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે. અહીંયા માઇનસ ચાર્જ આપણને આપેલો છે, મતલબ કે આની જોડે એક બંધ શું છે? એક્સ્ટ્રા છે. અને અહીંયા નિકલ વાળું જે છે એ Cn આ રીતે ચોરસ આકાર ધરાવે છે. એટલે આપણને શું પૂછ્યું છે? કોનો આકાર સમચતુષ્ફલકીય છે? તો આનો આકાર સમચતુષ્ફલકીય. આ આકાર તો આપણે જોઈ ગયા છે, આ પણ આપણે એક્ઝામ્પલમાં જોયેલા છે. આની તમને ખબર નથી ને કે ચોરસ આકાર ધરાવે છે અને આ પણ સમચતુષ્ફલકીય. એટલે આપણો આન્સર છે શું આવશે? ઓપ્શન સી. એના પછી છે કયા અણુ આયનોમાં બધા જ બંધ સમાન છે? તો બધા જ બંધ સમાન નથી એવું પૂછ્યું છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ બે છે એ લાંબા છે અને આ ત્રણ છે એ ટૂંકા હોય છે. આને એના આ અક્ષીય બંધ છે. અક્ષીય બંધ લાંબા હોય છે અને વિષુવવૃત્તીય બંધ ટૂંકા હોય છે એવું આપણે શીખી ગયા. તો SF4 એવો અણુ છે. બાકીનામાં તો જો આ બધા બંધ કેવા છે? સરખા છે. પછી આપણે આમાં પણ બધા બંધ કેવા છે? સરખા છે. અને SiF4 લો એમાં પણ બધા બંધ આ રીતે સરખા હોય. પણ એક આ SF4 એવું છે કે એની રચના આ રીતની છે. એમાં આ બે બંધ સરખા હોય છે પણ આ બે બંધ છે એ અલગ છે આના. એટલે સરખા બંધ ના હોય એવું અણુ કયો? તો SF4. એના પછી છે કે શીશો અથવા તો ચીચુડા જેવો આકાર ધરાવતો અણુ કયો? તો આપણને ખબર છે કે AB4E. આ AB4E પ્રકારનો અણુ કહેવાય કે 4 એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અને આ હું ફેરવી દઉં છું તો આ શું થઈ ગયું? ચીચુડા જેવો આકાર થઈ ગયો એવું કહી શકું. તો આ અણુ છે AB4E
E પ્રકારનો અણુ છે કે જેનો આકાર ચીચુડા જેવો છે, તો ઓપ્શન બી છે એ આપણો સાચો આવે. પછી એવું પૂછે છે કે ખાલી જગ્યા અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. હવે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર જ્યારે આપણે લેવો હોય, આપણને બધા અણુ આપેલા છે, આપણે આકાર શીખી ગયા છે બધા, આપણે બેઝિક પિરિયડમાં બધાની ચર્ચા કરેલી છે. H2O અણુ છે તો H2O અણુનો આકાર આવો હોય, આપણે શીખી ગયા કે અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પછી SO2 માં એ પણ કેવો છે, કોણીય આકાર છે એવું કહી શકું. પછી O3 અણુ છે એ પણ કેવો છે, કોણીય આકારનો છે, પણ એક NH3 છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે છે. તમારો ઓપ્શન શું આવશે? ઓપ્શન બી છે એ સાચો થશે. એના પછી છે કે નીચેના પૈકી કયો અણુ પાઈ બંધ ધરાવતો નથી? તો અહીંયા એક ડબલ બોન્ડ હોય છે એવું આપણે શીખી ગયા. સોરી, આપણને જે આપેલા છે એ જ આપણે જોઈએ. પહેલામાં ઓપ્શન ડી સાચો આવશે. અહીંયા આપણને એમ કીધું છે કે નીચેનામાંથી કયો અણુ પાઈ બંધ ધરાવતો નથી? આપણે શીખી ગયા છે કે જ્યારે પણ ડબલ બોન્ડ આવે ત્યારે પાઈ બંધ હોય. આ બધાની લૂઈસ રચના તમને લખતા આવડે છે. મેં લૂઈસ રચના લખતા શીખવાડેલી છે, આપણે લૂઈસ રચના લખેલી છે. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એ પણ આપણે જોયેલું છે. આમાં પાઈ બંધ આવે, આમાં પાઈ બંધ આવે છે, આમાં પાઈ બંધ આવે, આમાં ના આવે. એ બે બંધ હોય ત્યારે એક સિગ્મા હોય, એક પાઈ હોય, એક સિગ્મા, એક પાઈ, સિગ્મા પાઈ, સિગ્મા પાઈ. અહીંયા છે એ બંને બંધ કેવા છે? સિગ્મા બંધ છે. ક્લિયર? તો એક H2O નો અણુ એવો છે કે જેમાં પાઈ બંધ જોવા મળતો નથી. એના પછી છે કે કયા અણુમાં સૌથી નાનો બંધ કોણ? SO2 માં આપણે શીખી ગયા કે 119 નો બંધ કોણ આવે છે. H2O માં 104 નો બંધ કોણ. પછી H2S હશે ત્યારે 180 નો બંધ કોણ આવશે, અને NH3 માં બંધ કોણ 107 નો. તો સૌથી ઓછો શેમાં છે? H2O માં છે, એટલે ઓપ્શન બી છે એ આપણો સાચો આવશે. હવે ટી આકાર ધરાવતા અણુનો પ્રકાર કયો છે? ટી આકારમાં આપણે એવું શીખ્યા હતા કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હશે. આ મધ્યસ્થ પરમાણુ છે એમાં 3 છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બાકીના 2 છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો AB3E2 પ્રકારનો જે અણુ છે એનો આકાર કેવો થાય? ટી આકાર થાય એવું કહી શકું. આ બધા બંધકારક, તો આ ટી શેપમાં ગોઠવાયેલા છે. તો AB3E2. ઓકે, પછી આપણે આગળ જોયું કે AB3E છે એ ચીચવા જેવો આકાર ધરાવે છે. હવે PCl5 નો અણુ છે એમાં Cl, P અને Cl બંધ કોણ ખાલી જગ્યા છે. PCl5 માં આ રીતની રચના હતી, આપણે જોઈ ગયા છે. આ 90 અંશના, આ 120 ના. તો બંધ કોણ 90 અને 120 નામાં જે આપણો ઓપ્શન છે એ સાચો છે કે 120 અને 90 ના બંધકોણ વચ્ચે કે જે અક્ષીય બંધ છે એ 90 નો બંધકોણ બનાવે છે, અને વિષુવવૃત્તીય બંધ છે એ 120 નો બંધકોણ અહીંયા બનાવતો હોય છે. એના પછી છે IF7 નું બંધારણ. આપણે એવું શીખવાડેલું છે કે IF7 હશે ને ત્યારે એનું બંધારણ પેન્ટાગોનલ ડાયપિરામિડલ હશે. આ રીતે 5 ક્લોરીન છે એ મધ્યસ્થ પરમાણુ સાથે એક આ રીતે ગોઠવાયેલા છે. તો એ આ પેન્ટાગોનલ દ્વિપિરામિડલ રચના કરે છે એવું કહી શકું. બરાબર? અને હું આમ પણ બતાવીશ. આમથી અથવા આમ લઈશું.
ઓકે, એટલે ઓપ્શન એ છે સાચો આવશે પેન્ટાગોનલ દ્વિપિરામિડલ. એના પછી છે નીચેના પૈકી કયા પ્રકારના અણુમાં સમતલીય સમચોરસ આકાર જોવા મળે છે? z બરાબર 6 હોય ત્યારે એની ભૂમિતિ અષ્ટફલકીય થાય, પણ એમાં AB4 આ મધ્યસ્થ પરમાણુ એ છે કે 4 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે આકારમાં લેતા નથી. તો આ કેવું થઈ ગયું? આ અણુ કેવો કહેવાય? AB4E2 પ્રકારનો અણુ હશે ત્યારે અણુનો જે આકાર છે એ એક જ સમતલમાં સમચોરસની રચના થાય છે. એના પછી છે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી? ઓપ્શન એ છે કે સંસ્પંદન બંધારણ અણુને સ્થાયીતા આપે. લુઈસ સિદ્ધાંત, એ વાત સાચી છે કે સંસ્પંદનથી અણુમાં સ્ટેબિલિટી આપણને જોવા મળે. લુઈસ સિદ્ધાંતથી બંધની ધ્રુવીયતા સમજાવી શકાય, પોસિબલ જ નથી. આપણે લુઈસ સિદ્ધાંતથી બંધની ધ્રુવીયતા સમજાવતા નથી. પછી એના પછી ઓપ્શન સી છે કે BF4 નો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકી. આપણે જોયું મધ્યસ્થ પરમાણુમાં કદના વધારા સાથે એની સ્થાયીતા ઘટે. સાચી વાત છે. તો ઓપ્શન બી છે એ શું છે? ખોટો છે. એના પછી છે કે ઝેનોન હેક્સાફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન ડાયફ્લોરાઇડ એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? તો ઝેનોન હેક્સાફ્લોરાઇડ, ઝેનોન ટેટ્રાફ્લોરાઇડ અને ઝેનોન ડાયફ્લોરાઇડ. ઝેનોન મધ્યસ્થ પરમાણુ છે, એની જોડે 6 ફ્લોરિન ગોઠવાયેલા છે. આ રીતે ગોઠવાયેલા હશે અને અહીંયા ટોટલ આની જોડે 8 ઇલેક્ટ્રોન છે એવું કહી શકું. તો અહીંયા Z છે મારું, એ કેટલો આવે છે કે હાફ 8, કોઈ ચાર્જ નથી અને 6, તો Z બરાબર 6 આવે છે. Z એક મિનિટ 6 એટલે Z બરાબર 8 ને 6 14, Z બરાબર અહીંયા 7 આવે છે. તો હું આવું લખી શકું Z બોલ પેર પ્લસ લોન પેર. બોલ પેર 6 છે, લોન પેર મારે શોધવાના છે અને Z 7 છે. લોન પેર અહીંયા કેટલા થયા? 1. અહીંયા હાફ 8 પ્લસ 4, તો Z બરાબર 6. તો Z બરાબર બોલ પેર પ્લસ લોન પેર 6, 4 અને લોન પેર. તો લોન પેર કેટલા? 2. અહીંયા half 8 plus 2 half 10, Z બરાબર 5. Z is equal to ball pair plus lone pair. Ball pair 2 અને lone pair કેટલા થયા? 3 થયા. તો આમાં 1, આમાં 2 અને આમાં 3. તો D બરાબર 1 2 3. તો ઓપ્શન ડી મારો સાચો છે. પછી છે કયા પદાર્થમાં ઝેનોન પાસે મહત્તમ સંખ્યામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? તો આપણે અહીંયા જોઈ લીધું કે F2 જો આમાં તો આપણે જોઈએ ઓછા આમાં આમાં. હવે એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે ઝેનોન O3. તો O3 માં તો શું આવશે? હાફ અને 8 એટલે Z બરાબર 4 આવે. તો લોન પેર કેવા આવે છે? 0 આવે છે. લોન પેર 1 આવશે, સોરી લોન પેર 1 આવશે. કારણ કે આવું કરે ને Z LP પ્લસ BP. BP કેટલા છે? 3. Z કેટલો આવ્યો? 4. તો LP કેટલા? 1. તો મહત્તમ શેમાં છે? આમાં. તો ઓપ્શન ડી આપણો આવશે સાચો. એના પછી છે NO3 માઇનસ આયનમાં રહેલા N પરમાણુ પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન અને કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં આવેલા છે? તો નાઇટ્રોજન પાસે બંધકારક છે NO3 છે એટલે 3 છે એવું કહી શકું. મધ્યસ્થ પરમાણુ છે પહેલા તો હું NO3 નું Z શોધી શકું કે NO3
માઇનસ જે છે એમાં z બરાબર કેટલા થશે હાફ 7 પ્લસ 1 એટલે હાફ 8 તો z બરાબર કેટલા આવે છે 4 આવે છે હવે z બરાબર લોન પેર પ્લસ બોન્ડ પેર બોન્ડ પેર મારા કેટલા છે 3 z કેટલો આવ્યો 4 તો લોન પેર કેટલા થશે 1 થશે લોન પેર 1 અને બોન્ડ પેર 3 તો ઓપ્શન બી છે મારો સાચો આવે કારણ કે મને પહેલા બંધ કારક પૂછ્યા છે અને પછી અબંધ કારક એના પછી છે કે ખાલી જગ્યા અણુમાં મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે હવે આપણને ખબર છે કે H2O માં 2 છે NH3 માં 1 છે અને CH4 માં 1 પણ નથી અને PCl5 માં 1 પણ નથી ઓકે ક્લિયર બાકીના MCQ નેક્સ્ટ